દ્વિપદી પ્રમેય જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. મોટે ભાગે આ ચેપ્ટરની અંદર ગુજરાત બોર્ડના કન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો નથી આવતો. બરાબર છે. ચાલો સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને કીધેલું છે કે 1 + x એની 10 ઘાત પ્લસ x એની સાથે 1 + x જે છે એની 9 ઘાત પ્લસ x² એની સાથે 1 + x જે છે એની 8 ઘાત અને આમ આગળ વધતા x ની 10 ઘાત. 1 + x વાળું પદ નથી તો અહીંયા 1 + x જે છે એની 0 ઘાત લખી શકાય. અહીંયા x વાળું પદ નથી તો અહીંયા x ની 0 ઘાત લખી શકાય. તો જો ધ્યાનથી જોઈએ તો આ જે કંઈ પણ પદ છે સમગુણોત્તર શ્રેણીમાં છે. જુઓ બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર જે છે સરખો છે. તો સમગુણોત્તર શ્રેણી માટે આપણી પાસે SN નું સૂત્ર છે a r⁻n−1 છેદમાં r−1. એ એટલે કે પ્રથમ પદ. પ્રથમ પદ જે છે આ છે 1 + x આખાની 10 ઘાત. સામાન્ય ગુણોત્તર જે છે એની જો વાત કરવામાં આવે તો બે પદનો ગુણોત્તર લઈએ. બરાબર છે. તો અંશમાં x છેદમાં 1 + x બાકી રહે એટલે x છેદમાં 1 + x. કુલ પદ જોઈએ તો 0 ઘાત થી લઈ અને 10 ઘાત સુધી 1 ઘાત થી 10 ઘાત સુધી 10 પદ. આ બીજું વધારાનું એક પદ એટલે કે કુલ 11 પદ છે. એટલે અહીંયા ઘાત 11 -1 છેદમાં x/1 + x -1. ચાલો અહીંયા છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે થઈ જશે 1 + x જે છે એની 11 ઘાત. બરાબર છે. ચલો આ જે પદ જે છે એને હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ રાખીએ અથવા ચલો ત્યાં લસા લઈ લઈએ તો x જે છે એની 11 ઘાત માઇનસ 1 + x જે છે એની 11 ઘાત આખાના છેદમાં 1 + x જે છે એની 11 ઘાત આખાના છેદમાં x -1 - x. છેદનો છેદ તો આપણે ઓલરેડી ગુણી દીધો. 1 + x ની 11 ઘાત 1 + x ની 11 ઘાત જે છે કેન્સલ. માઇનસની નિશાની ખાલી રહે. માઇનસને આપણે ઉપર ગુણી દઈએ એટલે આપણને મળે છે કે 1 + x જે છે એની 11 ઘાત માઇનસ x ની 11 ઘાત. તો હવે x ની 7 ઘાત જે છે એનો સહગુણક પૂછેલો છે. તો x ની 7 ઘાતનો x⁷ નો સહગુણક. તો અહીંયાથી તો કોઈ એવું પદ મળવાનું નથી. અહીંયાથી x ની 7 ઘાતનો સહગુણક આપણને ખ્યાલ છે 11c7 એટલે કે 11c4 જેટલો થાય. ચલો 11c4 શોધવા બેસીએ તો 11 × 10 × 9 × 8 છેદમાં 4 3 2 1. ચલો છેદ ઉડાડીએ તો 8 અને 8 કેન્સલ. 9 ના છેદમાં 3 એટલે 3. 3 × 11 33 × 10 એટલે કે આ થશે 330. બરાબર છે. એ જ આન્સર આપણને આપેલો છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આનું વિસ્તરણ કરીએ છીએ તો ઓલ ઇવન ડિગ્રી ટર્મ્સ એટલે કે યુગ્મ ઘાતવાળા પદ જે છે એમના કોએફિશિયન્ટ એટલે કે સહગુણકોનો સમ એટલે કે સરવાળો. પ્રશ્નમાં શું પૂછેલું છે?
x ની યુગ્મ ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો કેટલું? ચલો આની જગ્યાએ સરળતા ખાતર હાલ આપણે લઈ લઈએ છીએ y, બરાબર છે. એની જગ્યાએ જો y મૂકીએ તો આ શું થઈ જશે? x પ્લસ y જે છે એની 6 ઘાત વત્તા x માઇનસ y જે છે એની 6 ઘાત. તો અહીંયા લખીએ તો x રેઝ ટુ 6 પ્લસ 6c1 x રેઝ ટુ 5 ઇન્ટુ y પ્લસ 6c2 x raised to 4 into y square up to છેલ્લું જે પદ જે છે એ લખીએ તો y raised to 6. બરાબર છે. અહીંયા એના એ જ પદ, નિશાની ખાલી પ્લસ માઇનસ આવે. ફાવે તો સીધો સરવાળો ડાયરેક્ટ લખી શકાય. અને અહીંયા y raised to 6 જે છે એઝ ઇટ ઇઝ. ચલો તો આમનો સરવાળો કરીએ તો 2 વખત x raised to 6 પ્લસ 6c2 x raised to 4 into y square plus 6c4 x square into y raised to 4 અને છેલ્લે y raised to 6 2 as it is, x raised to 6 as it is, 6c2 6 ગુણ્યા 5 30 છેદમાં 2 ગુણ્યા 1 2 30 છેદમાં 2 એટલે કે 15 x ની 4 ઘાત. બરાબર છે. જ્યાં y જે છે એ આપણે કોની જગ્યાએ લીધા? અંડર રૂટ x ક્યુબ માઇનસ 1 ની જગ્યાએ. તો અહીંયા એનો વર્ગ કરીએ તો x ક્યુબ માઇનસ 1. 6c4 અને 6c2 સરખા x સ્ક્વેર y ની 4 ઘાત એટલે આનો પણ વર્ગ એટલે કે x ક્યુબ માઇનસ 1 જે છે એનો વર્ગ. અને સૌથી છેલ્લે x ક્યુબ માઇનસ 1 જે છે વર્ગમૂળ એની પાછી 6 ઘાત એટલે બાકી રહેશે ઘન. તો વિસ્તરણ કરવા બેસીએ તો 2 into x raised to 6 plus 15 અને અંદર ગુણી દઈએ તો x raised to 7 minus 15 x raised to 4 plus 15x સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ. a માઇનસ b આખાના વર્ગ મુજબ વિસ્તરણ કરીએ તો x ની 6 ઘાત માઇનસ 2x ક્યુબ પ્લસ 1 a ઓછા b આખાનો ઘન એ પ્રમાણે વિસ્તરણ કરીએ તો x રેઝ ટુ 6 માઇનસ 3 ઘન કરીએ છીએ એટલે 9 ઘાત માઇનસ 3 a સ્ક્વેર b એટલે કે x ની 6 ઘાત પ્લસ 3ab સ્ક્વેર એટલે એ થશે x ક્યુબ અને માઇનસ b ક્યુબ એટલે કે 1. ચાલો તો ધ્યાનથી લખવા બેસીએ તો ચાલો આને હજી અંદર ગુણવાના બાકી. 2 into x raised to 6 plus 15 x raised to 7 minus 15 x raised to 4 15 વર્ગ છે એમાં 6 ઘાત બીજી ઉમેરાય એટલે 8 ઘાત માઇનસ 30 x ની 5 ઘાત. અહીંયા અયુગ્મ ઘાત વાળા પદને અવગણો તો બી ચાલે. પ્લસ 15x વર્ગ અને આ જે છે તે એઝ ઇટ ઇઝ. તો
યુગ્મ ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો. બે કૌંસમાં યુગ્મ ઘાત વાળા સહગુણકો જે છે x ની 6 ઘાત -15 x ની 4 ઘાત 15 x ની 8 ઘાત 15 x નો વર્ગ -3 x ની 6 ઘાત. બરાબર છે. અહીંયા પણ 0 ઘાત એટલે કે યુગ્મ ઘાત. ચાલો તો 1 વત્તા નહીં પણ ઓછા 15 +15 ફરી પાછા +15 -3 -1. ચાલો તો માઇનસ અને +15 કેન્સલ, 1 અને -1 કેન્સલ, 15 - 3 12 × 2 એટલે કે 24. એ જ આન્સર આપણને આપેલો છે. સારો કહી શકાય એવો દાખલો. એનાથી આગળ વધીએ. ચલો પ્રશ્ન પૂછાયેલો હતો એપ્રિલ 2019માં, પણ રકમ જે છે એની અંદર ભૂલ છે, જેના લીધે આ બોનસ એટલે કે તમે ઓપ્શન ટિક કર્યો હોય કે ન ટિક કર્યો હોય, બરાબર છે, કંઈ ખોટો તમે સાચો ખોટો જવાબ તો આમાં હોવાનો જ નથી. આમાં તમને +4 માર્ક મળી જાય. બરાબર છે, ઓપ્શન ટિક કરેલું હોય કે ન કરેલું હોય. ઇન્ક્લુડ એટલા માટે કર્યો આ પ્રશ્ન કે તમે ક્યારેક રિફર કરતા હો કોઈ બુક અને દાખલો દેખાય તો તમારા ધ્યાનમાં રહે કે અહીંયા રકમ જે છે એમાં કંઈક ખામી છે. શું ખામી છે એ મને નથી ખબર, પણ આ પ્રશ્ન જે છે એ બોનસ છે, એટલે કે આનું સોલ્યુશન કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે. x ની 4 ઘાત નો સહગુણક પૂછેલો છે. આ પદનું વિસ્તરણ કરીએ ત્યારે x ની 4 ઘાત જે છે એનો સહગુણક પૂછેલો છે. તો આને આપણે કેવી રીતે લખીએ છીએ? 1 + x જે છે એને એક સાથે લખીએ છીએ, x² એઝ ઇટ ઇઝ આખાની 10 ઘાત. ચાલો તો 1 + x જે છે એની 10 ઘાત પ્લસ 10c1 એની સાથે જો હવે x ની 4 ઘાતનું જ કામ છે, 4 કરતાં વધારે ઘાત આવતી હશે તો એ પદ પછી આપણે અવગણી દઈશું. અહીંયા 1 + x જે છે એની 9 ઘાત, x² ની 1 ઘાત એટલે કે x². પછી 10c2 1 + x જે છે એની 8 ઘાત અને x² નો વર્ગ એટલે કે x ની 4 ઘાત. હવે x ની 6 ઘાત આવશે, એને અંદર ગુણીએ એટલે ઓછામાં ઓછી 6 ઘાત આવે, તો એનો કોઈ કામ નથી. શું કર્યું? 4 થી વધુ. કેમ 4 જ? જરૂર 4 ઘાતની છે એટલે 4 થી વધુ ઘાત ધરાવતા પદને અવગણતા. બરાબર છે. ચાલો તો હાલ ફિલહાલ લખીએ તો 1 + x જે છે એની 10 ઘાત, 10c1 જે છે એનું મૂલ્ય 10, x² એઝ ઇટ ઇઝ ગુણાકારમાં 1 + x ની 9 ઘાત પ્લસ 10c2 એટલે 10 × 9 90/2 એટલે કે 45, x ની 4 ઘાત એની સાથે ગુણાકારમાં 1 + x⁸8. ચાલો તો x ની 4 ઘાતનો સહગુણક લખું છું, ડાયરેક્ટ પદ લખું છું, જરા વિશેષ ધ્યાન આપજો. અહીંયાથી જો આપણે લખીએ છીએ તો x ની 4 ઘાત જે છે એમનો સહગુણક 10c4 નજર સામે દેખાય. અહીંયાથી 10. હવે જો વર્ગવાળું પદ છે, 4 ઘાત માટે 2 ઘાત મળી ગઈ, 2 ઘાત ખૂટે છે, એટલે અહીંયાથી x² નો સહગુણક લેવો પડે, જે થશે 9c2 જેટલો પ્લસ 45 ગુણાકારમાં
અચળ સોરી x⁴ છે 4 ઘાત તો ગોઠવાઈ ગઈ, અહીંયાથી અચળ પદ લખવાનું રહે જે થશે 8c0, સાદી ભાષામાં કહીએ તો 1. ચલો 10c4 એટલે 10 9 8 7, આમનો ગુણાકાર છેદમાં 4 3 2 1. ચાલો 4 ગુણ્યા 2 8, કેન્સલ. 9 ના છેદમાં 3, 3 ગુણ્યા 7 21 ગુણ્યા 10 એટલે કે 210, પ્લસ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 72, છેદમાં 2 36, આ સરવાળો 360, વત્તા 45 ગુણ્યા 1 એટલે કે 45. સરવાળો કરીએ તો 0 વત્તા 0 વત્તા 5, 1 ને 6 7 ને 4 11, 2 ને 1 3 ને 3 6, 615. જે જવાબ જોઈતો તો એ મળી ગયો. આ જે છે એની અંદર ઓપ્શન આપેલા નહીં હતા, બરાબર છે. આ પ્રશ્ન ગણતરી કરી અને જવાબ લખવાનો હતો. અહીંયા જરૂર જણાય તો લખજો કે x⁴ નો સહગુણક ગુણાકારમાં અચળ પદ, x² નો સહગુણક ગુણાકારમાં x² નો સહગુણક, બરાબર છે. તો આગળ જતા જ્યારે નોટ્સ રિફર કરો છો, બરાબર છે, કારણ કે આપણે તો એક્ઝામ આપવાને હજુ ઘણી બધી વાર છે, તો આગળ જતા જ્યારે એક્ઝામ આપીએ ત્યારે કોઈ કન્ફ્યુઝન ન લાગવી જોઈએ કે સાલું શું જાદુ થઈ ગયું, આ 9c2 કેમ લખ્યા, આ 8c0 કેમ લખ્યા. કોઈ જાદુ નથી, લોજિકથી લખેલા છે જે હાલ સમજાશે, પણ જરૂર જણાય એટલે નોંધ સાથે રાખવી કે 6-12 મહિના પછી આપણે જોઈએ તો બી આપણને સમજ પડવી જોઈએ. આપણે હજુ વર્ષ 1.5 વર્ષ પછી એક્ઝામ આપવાની છે, બરાબર છે. ચાલો, હા, આમાં એક સરસ મજાનો કન્સેપ્ટ, બરાબર છે. ચાલો, આપણને ખબર છે કે a વત્તા b આખાની n ઘાત સામાન્ય રીતે આપણે વિસ્તરણ કરીએ જો, બરાબર છે, તો લખીએ આ પ્રમાણે a⁴n પછી nc1 a⁻n−1 b⁻1 nc2 a⁻n−2 into b², અને આમ આગળ વધતા b⁻n. તો સામાન્ય રીતે આપણે ગુજરાત બોર્ડની અંદર n જે છે પ્રાકૃતિક સંખ્યા જ લઈએ છીએ, તો અને તો જ આ બધા પદ વ્યાખ્યાયિત થાય. પણ nc1 જે છે એ મારે શોધવા હોય તો આપણે એને ડાયરેક્ટ n લખી શકીએ, a⁻n−1 b⁻1. nc2 છે એની જગ્યાએ લખીએ તો n×n−1/2 a⁻n−2 b². પછીનું પદ ધારો કે લખવું હોય તો nc3 એટલે કે n(n−1) n-2/3 × 2 × 1 a⁻n−3 b³ + b⁻n. જ્યારે ગમે તે ઘાત આપેલી હોય પછી ધન ઋણ ગમે તે હોય, આ સૂત્રનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી શકાય. દાખલા તરીકે હું 1 + x જે છે એની -1 ઘાત શોધવા માંગુ છું, બરાબર છે. ચાલો, પહેલા તો આપણે લખીએ કે ભાઈ 1 + x જે છે એની n ઘાત શું થશે, બરાબર છે. 1 + nc1 એટલે કે n × x પ્લસ nc2 એટલે કે n×n−1/2 × x² પ્લસ nc3 એટલે કે n(n−1) n-2 છેદમાં 3 × 2 × 1 x³ અને આમ આગળ વધતા x⁻n. તો n ની જગ્યાએ હું હવે મૂકું છું ફોર એક્ઝામ્પલ -1. તો 1 + x જે છે એની -1 ઘાત લખીએ તો 1 - x, અહીંયા -1 મૂકીએ તો -1 -2 એટલે કે +2 છેદમાં 2, 2 કેન્સલ એટલે એ થઈ જશે
1 જેટલા. પછીનું પદ જે છે એ થશે એક્સ સ્ક્વેર. અહીંયા -1 મૂકીએ તો -1 -2 -3 -6 છેદમાં 6 એટલે નિશાની માઇનસની. તો ધ્યાનથી જોઈએ તો પદ જુઓ પ્લસ માઇનસ એમ ગોઠવાતા જાય છે. પછીનું પદ મારે લખવું હોય તો x⁴ આ પ્રમાણે ચાલ્યા કરશે. બરાબર છે. પછી x⁴n જે છે એમાં ઘાત કેટલી યુગ્મ કે અયુગ્મ એ જોવું પડે. બરાબર છે. આ જ રીતે જો તમે 1 - x જે છે એની -1 ઘાત લખો તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં -x મૂકી દઉં, બધા જ પદ જુઓ ધન થઈ જશે. એટલે કહેવાનો અર્થ એ છે કે ગમે તે પદ આપેલું હોય, બરાબર છે, ઋણ ઘાત પણ કેમ ના આપેલું આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને પૂછેલું છે, તો અહીંયા હું લખું છું કે 1 - t⁶ એનો ઘન ગુણાકારમાં 1 - t જે છે એની -3 ઘાત. બરાબર છે. છેદમાં 3 ઘાત હતી એને આપણે અંશમાં લઈ લીધી. a - b આખાનો ઘન સ્વરૂપ, અથવા તમે એને દ્વિપદી પ્રમેયથી લખો તો 1 નો ઘન એટલે કે 1 -3c1 t⁶ જે છે એની 1 ઘાત પ્લસ 3c2 t⁶ જે છે એનો વર્ગ એટલે કે 12 ઘાત માઇનસ t ની 18 ઘાત. બરાબર છે. ચાલો અહીંયા નજર સામે આ સૂત્ર રાખીએ. એ જે છે 1 જેટલા, બરાબર છે, એની કિંમત 1 જેટલી, કોઈ ગમે એટલી ઘાત હોય કોઈ ફરક નહીં પડે. બરાબર છે. ચાલો તો પહેલું પદ જે છે 1, પછી આવશે, તો હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ જ રાખીએ. ચાલો n જે છે -3 જેટલા, a એટલે કે 1 એની ગમે તેટલી ઘાત 1, b એટલે કે -t એની 1 ઘાત. પછી અહીંયા કિંમત મૂકીએ તો n જે છે એની જગ્યાએ -3 -1 એટલે કે -4 છેદમાં 2, ની ગમે તેટલી ઘાત એટલે કે 1 ની ગમે તેટલી ઘાત એટલે કે 1, b² એટલે કે -t જે છે એનો વર્ગ એટલે કે t². ચાલો આપણને 4 ઘાત સુધીનું, જો કે અહીંયા 6 ઘાત આવે છે એટલે t ની 4 ઘાતનો સહગુણક એ જ માંગેલ સહગુણક થઈ જશે. અચળ પદને t⁴ સાથે ગુણીએ એટલે એ માંગેલ સહગુણક થાય. પછીનામાં કિંમત મૂકીએ તો -3 -4 -5, અહીંયા મેં -3 મૂક્યા, છેદમાં 3 × 2 × 1 an - 3 એટલે કે 1, b એટલે કે -t એનો ઘન એટલે કે -t³. બરાબર છે. એનાથી પછીનું પદ લખીએ જો તો n, n-1, n-2, n-3 સુધી જશે એટલે -3 -4 -5 -6. બરાબર છે. છેદમાં 4 3 2 1. ગમે તેટલી ઘાત 1 ની 1 t⁴, વધારે ઘાતની જરૂર નથી. તો પછીના પદ જે છે અવગણતા. t ની 4 ઘાતનો સહગુણક પૂછેલો છે, તો અહીંયાથી અચળ પદ, ત્યારે અહીંયાથી t⁴ નો સહગુણક. પછી 6 ઘાત 12 ઘાત 18 ઘાત બધી 4 કરતા વધારે.
બરાબર છે. તો અહીંયાથી સીધો આ પદ જોતા સીધો અહીંયાથી 4 ઘાત વાળું પદ લખો ને તોય ચાલે. બરાબર છે. અચળ પદ 1 અહીંયાથી લખીએ તો 3 4 5 6 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર છે. 4 વખત માઇનસ છે એટલે છેદમાં 4 3 2 1. તો 4 અને 3 તો કેન્સલ. 5 ગુણ્યા 6 30 છેદમાં 2 એટલે કે 15. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ થશે. ચલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે.